વડોદરાના વોર્ડ નંબર 1માં તડબૂચની એન્ટ્રી જોવા મળી છે। અપક્ષ ઉમેદવાર તરીકે હરીશ પટેલની ભવ્ય જીત થઈ છે। શહેરના વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવાર હરીશ પટેલે રાજકીય પક્ષોના ગણિત બગાડીને ભવ્ય વિજય હાંસલ કર્યો છે। ચૂંટણી ચિહ્ન તડબૂચ સાથે મેદાનમાં ઉતરેલા હરીશ પટેલે પ્રસ્થાપિત પક્ષો સામે બાજી મારી લીધી છે। રાજકીય વિશ્લેષકોના મતે હરીશ પટેલની આ જીત પાછળ તેમના દ્વારા ભૂતકાળમાં કરવામાં આવેલા લોક ઉપયોગી કાર્યો મુખ્ય કારણ રહ્યા છે। જનતાના પાયાના પ્રશ્નો અને વિસ્તારની સમસ્યાઓ ઉકેલવામાં તેઓ હંમેશા અગ્રેસર રહ્યા હતા, જેનો સીધો લાભ તેમને બેલેટ બોક્સમાં મળ્યો છે। પરિણામો જાહેર થતાં જ વોર્ડ નંબર 1ના વિસ્તારોમાં જશ્નનો માહોલ છવાઈ ગયો હતો। હરીશ પટેલના સમર્થકોએ તડબૂચના ચિહ્ન સાથે વિજય સરઘસ કાઢ્યો હતો। સમર્થકોએ ફટાકડા ફોડી ગુલાલની છોડો ઉડાડીને જીતને વધાવી લીધી હતી। જીત બાદ હરીશ પટેલે જણાવ્યું હતું કે આ જીત વોર્ડ નંબર 1ની જનતાના વિશ્વાસની જીત છે। મારું નિશાન તડબૂચ હતું, પણ મારું લક્ષ્ય હંમેશા જનતાની સેવા રહ્યું છે। લોકોએ મને જે પ્રેમ અને સમર્થન આપ્યું છે તેનો બદલો હું વિસ્તારના વિકાસ કામો કરીને વાળીશ। ત્યારે વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવારની આ જીત શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે અને પ્રસ્તાવિત પક્ષો માટે વિચારવા જેવી સ્થિતિ સર્જાઈ છે। 62,000 મારા પરિવારના જે સભ્યો હતા, જ્યારથી મેં અપક્ષ ઉમેદવારી કરી છે ત્યારથી મને વિશ્વાસ હતો કે અપક્ષ ઉમેદવાર તરીકે બી ઉમેદવારી કરીશ તો 62,000 મારા જે ઘરના સભ્યો છે એમના આશીર્વાદ મને રહેવાના છે। અને આજે રિઝલ્ટ રૂપે તમે જોઈ શકો છો કે હરીશ પટેલને ચૂંટણી લડવા માટે કોઈ નિશાન મળે કે ના મળે, પણ હરીશ પટેલ નામ જ કાફી છે કે અપક્ષ ઉમેદવાર તરીકે પણ જીતી શકે। કોઈની સામે નારાજગી નથી। મારે તો મારા 62,000 જે કુટુંબના સભ્યો છે એ મારું ફેમિલી, મને કોઈની સામે નારાજગી કરવાનો કોઈ મતલબ નથી। આગળની રણનીતિ હજુ સહી કરવા જઈશ, પછી શાંતિથી આપણે બધા મળીશું, જે રણનીતિ હશે તમને જણાવીશું, કારણ કે હજુ હમણાં જ રિઝલ્ટ આવ્યું છે। મતદારોને એક જ છે, 5 વર્ષ જે સેવા કરી છે એ સેવાની અંદર કોઈ કમી આવે નહીં। મારા ઘરના મતદારો નથી, મારા ઘરના સભ્યો છે। ઘરના સભ્યોને જે તકલીફ હશે એમની તકલીફની જોડે નહીં, એમની આગળ હું ઊભો છું, એટલે એમને કોઈ તકલીફ પડે નહીં। એટલે કોઈને કોઈ પાર્ટીને શીખ આપે એવી મારી કોઈ કેપેસિટી નહીં। હું ખાલી મારું વિચારું છું, મારે મારી લાઈન આગળ કરવી છે, મારે બીજા વિશે